માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। ભગવાન દ્વારકાધીશના દર્શન કરી લોકો ધન્યતા અનુભવી રહ્યા છે। ખાસ તો દ્વારકાનો દરિયા કિનારો પણ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગત મંદિર સાથે બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, શિવરાજપુર બીચ, ભડકેશ્વર મહાદેવ મંદિર જેવા સ્થળો પર ભારે ભીડ જામી છે। હાલ દ્વારકાધીશ જગત મંદિરમાં વહેલી સવારથી ભક્તોની લાંબી કતારો છે। ત્યારબાદ ગોમતી ઘાટ, ભડકેશ્વર મહાદેવ મંદિર, સનસેટ પોઈન્ટ સહિતના વિસ્તારોમાં પ્રવાસીઓની ભારે ભીડ છે। हम लोग विद फैमिली आए हैं सर जी और द्वारिकाधीश का जो दर्शन किए हैं, बहुत मजे का दर्शन हुआ है, तृप्ति हुआ है, संतुष्टि हुआ है। कोई भी मानी भीड़ बढ़ा कर इतनी भीड़ देख के हम लोग को लगा कि कैसे दर्शन होगा, लेकिन बहुत मस्ती से आनंद का दर्शन हुआ है। અને આજે ભડકેશ્વર ભગવાન મહાદેવના પણ દર્શન કરી અને મેં ધન્યતા અનુભવી અને વેકેશનનો સમય હોય ત્યારે અવશ્ય આપણા પરિવાર સાથે સમય કાઢી અને દ્વારકાધીશ પધારવું જોઈએ। जय द्वारकाधीश। तो आज अमे द्वारकाधीशना दर्शन करवा आया। द्वारकाधीशना दर्शन थोड़ा सेकंड माटे थया पण एवुं लाग्युं के अमे बहु ज नजीकथी भगवानना दर्शन कर्या, दिलथी दर्शन कर्या अने एटली बधी अहींया भीड़ छे पण अमने सुकूनथी बहु सरस दर्शन थया। गांधीनगरना कलोल गामेथी प्राचीन मूर्तिओ मळी आवी छे। शेरीसा गामेथी कूवाना खोदकाम दरमियान प्राचीन मूर्तिओ मळी। जैन तीर्थालयमां खोदकाम दरमियान पवित्र मूर्तिओ मळी आवी हती। गांधीनगरना कलोलना सेरीसा गामेथी आ प्राचीन मूर्तिओ मळी छे, जेथी लोकोमां पण कुतूहल जोवा मळ्युं हतुं। जैन तीर्थालयमां खोदकाम करवामां आव्युं हतुं त्यारे आ प्राचीन मूर्तिओ तेमांथी मळी हती। सूरत इंटरनेशनल एरपोर्ट परथी फरीथी झड़पायो हाइड्रोपोनिक गांजो। बेंकोकथी आवेल एयर इंडिया एक्सप्रेस फ्लाइटमां गांजा साथे एक महिला पकड़ाई। महिला मुसाफर पासेथी 1 करोड़थी वधुनो गांजो जप्त करायो छे। 3 किलोथी वधु हाइड्रोपोनिक गांजो जप्त कर्यो छे। कस्टम टीमे सामाननी तपास करता गांजो मळी आव्यो। महिला मुसाफर एरपोर्ट पर ज कस्टमनी कस्टडीमां छे अने सूरतमां हाइड्रोपोनिक गांजानी मांग वधवाथी सप्लायर सक्रिय थई गया छे। डाकोરમાં જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી થઈ। દુર્ઘટનામાં એક શ્રમિકનું મૃત્યુ થઈ ગયું છે। ડાકોરના ગોપાલપુરા વિસ્તારનો આ બનાવ છે। તારાબાઈના બાગ વિસ્તારમાં જર્જરિત મકાન ઉતારવાનું કામ ચાલતું હતું અને એ દરમિયાન આ દિવાલ ધરાશાયી થઈ। ધરાશાયી થયેલી દિવાલના કાટમાળ નીચે દટાઈ જવાથી એકનું મૃત્યુ થયું છે। હજુ પણ ગોપાલપુરા વિસ્તારમાં અનેક મકાનો જર્જરિત હાલતમાં છે। તો આ જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી થઈ ગઈ છે। આવા ઘણા મકાનો આ વિસ્તારમાં આવેલા છે જે ગમે ત્યારે પડી શકે છે। આ દુર્ઘટનામાં એક શ્રમિકનું મૃત્યુ થયું છે। ત્યારે અહીંના જે સ્થાનિક લોકો છે તેમણે જાગૃતિ કેળવવી જોઈએ, કારણ કે આટલા બધા જર્જરિત અને જૂના મકાનો હોય અને ગમે ત્યારે પડી શકે એવી સ્થિતિમાં હોય તો આવા મકાનોનું મરામત કરાવવું જોઈએ અથવા તો નવેસરથી બાંધકામ થવું જોઈએ। અરવલ્લી જિલ્લાના મેઘરજમાં દુકાનની દિવાલ ધરાશાયી થઈ ગઈ। અહીંયા બસ સ્ટેન્ડ નજીક બજાર વિસ્તારનો આ બનાવ છે, જ્યાં દિવાલ ધરાશાયી થવાથી એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી, જેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી। તો મેઘરજમાં એક દુકાનની દિવાલ જે બસ સ્ટેન્ડની નજીક આ દુકાન આવેલી છે, ત્યાં અચાનક એ દિવાલ ધરાશાયી થવાના કારણે એક મહિલા ત્યાંથી પસાર થઈ રહી હતી ત્યારે તે ઈજાગ્રસ્ત બની। सूरत शહેરમાંથી અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના બની, જ્યાં ભટારના સુમન અમૃત આવાસ ખાતે 14મા માળેથી માતાએ પુત્ર સાથે નીચે છલાંગ લગાવતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો। આ ઘટનામાં 5 વર્ષના નિર્દોષ બાળકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું, જ્યારે માતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ છે। ભારે ઊંચાઈ પરથી પડતા બાળકને ગંભીર ઇજાઓ પહોંચી અને તેણે ઘટના સ્થળે જ દમ તોડ્યો, જ્યારે મહિલા ગંભીર રીતે ઘાયલ થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ, જ્યાં તેની હાલત નાજુક બતાવાઈ રહી છે। માતા પુત્રની ઓળખ જે છે એ હજુ રહસ્યમય। આ ઘટનામાં સૌથી મોટું રહસ્ય એ છે કે માતા અને પુત્રની ઓળખ થઈ શકી નથી। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે મહિલા અને બાળક અન્ય વિસ્તારમાંથી સુમન આવાસમાં આવેલા, પરંતુ તેઓ ત્યાં કોના ઘરે આવ્યા હતા અથવા તો તેમનો હેતુ શું હતો આ સ્પષ્ટતા થઈ શકી નથી। મહિલા છે જેનો અત્યારે આઈડેન્ટિફાઈ થઈ શકી નથી। તે પોતે પોતાના બાળક સાથે 5 વર્ષના બાળક સાથે સુમન આવાસના 14મા માળેથી જમ્પ કરી દીધેલું જણાઈ મળ્યું છે। આ બનાવમાં જગ્યા ઉપર જ બાળકનું ડેથ થયું છે। જે મહિલા છે એની કન્ડિશન ક્રિટિકલ કન્ડિશનમાં હોય, હાલ સિવિલ ખાતેને સારવાર માટે લાવવામાં આવેલી છે। મહેસાણામાં લીબિયાની અંદર જે અફ્યુત પરિવાર છે એ હેમખેમ પરત ફર્યો છે। અપહરણકર્તાઓને ખંડણી આપીને છુટકારો થયો છે। યુરોપ જવા નીકળેલા આ પરિવારનું અપહરણ થઈ ગયું હતું। દંપતી અને 3 વર્ષની બાળકીને બંધક બનાવવામાં આવ્યા હતા। અપહરણકારોએ 2 કરોડની ખંડણી માંગી હતી। ઓનલાઈન રકમ ચૂકવતા પરિવારનો છુટકારો થયો। એજન્ટો સામે હવે ફરિયાદ નોંધવામાં આવશે।
મહેસાણાનો એક પરિવાર કે જે લીંબિયામાં ફસાયો હતો તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. આખરે આ જે પરિવાર છે હેમખેમ પરત આવે છે. આપણા સાથે પરિવારના સભ્ય છે, તેમના સાથે વાત કરીશું. શું કહેશો, શું નામ છે અને ક્યારે તમે દુબઈ જવા નીકળ્યા હતા, લીંબિયા જવા નીકળ્યા હતા, કઈ રીતે તમારું અપહરણ થયું હતું? મારું નામ ચાવડા કિસ્મતસિંહ ભરતસિંહ. અમે અમદાવાદથી દુબઈ 29 તારીખ સવાર 5 વાગે નીકળ્યા હતા. 2 દિવસ દુબઈ રોકાયા હતા. દુબઈથી અમને 1 તારીખે સાંજે લિબિયામાં ગયા. લિબિયામાં મેં કીધું 4 કલાક હોલ્ડ છે ફ્લાઇટ તમારે આગળ. પછી એમને પછી મેં ફોન કરે, હર્ષિતને કોલ કરે. હર્ષિતે કીધું કે તમે મારો માણસ આવે છે, તમે એમના જોડે જાઓ, એ કે એમ કરો અને હોટલમાં જઈને રોકો. પણ અમને હોટલમાં નહોતા લઈ ગયા, હોટલની જગ્યાએ મકાનમાં લઈ ગયા હતા. ધમકી આપતા હતા કે ઘર તમારી ફેમિલી જોડે વાત કરો ને આ રીતે પૈસાનું કરાવો ને તમને અહીંયાથી જવા નહીં દેવામાં. શું કહેશો, તમારો મોટો રોલ છે તેમને પરત લાવવામાં. તમારા પર ક્યારે ફોન આવે ને તમને ક્યારે અપહરણ થયું? ફોન તો મારા ઉપર નતો આવ્યો, આ ભાઈના કિસ્મતસિંહના કાકા ઉપર આવ્યો હતો. પછી એમને મને વાત કરવાલી, પછી ધીમે રહીને ફોન મારા ઉપર આપવા માંડ્યો. કે અમે બાર્ગેનિંગ કરીને એના પૈસા આપીને છોડાયો ભાઈ. શરૂઆત તો એમને 2 કરોડથી કરી અને શરૂઆતથી અમે ના પાડી કે ભાઈ આટલા પૈસા તો ના હોય, અમે પૈસા આપીશું એવું ના નથી, પણ થોડુંક બાર્ગેનિંગ કરીને અમે 80-85 લાખ જેવા આપ્યા એમને. આગળ તો હવે પોલીસ કમ્પ્લેન કરવી છે હર્ષિત વિરુદ્ધ, જે અમારા 85 લાખ અગાઉના 30 લાખ એ સરકાર પાછા આપવામાં મદદ કરે. ચોક્કસથી આ જે પરિવાર છે હેમખેમ પરત આવે છે, પરંતુ જે પરિવાર હોય છે તે પોતાના જે પૈસા ખર્ચ થયો છે તેમજ જે પરિવારને હેરાન કરવામાં આવે છે તેના બદલે જે એજન્ટ હોય છે તેના સામે જે કાર્યવાહી હોય છે તે કરવાની વાત કરી રહ્યો છે. કેતન પટેલ